હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર કુકિંગ ચેનલ ભારતી ક્રિએશન. આજે આપણે બનાવીશું ગરમીમાં પી શકાય તેવું તેમજ આ શરબતને તમે 2 થી 3 દિવસ માટે સ્ટોર પણ કરી શકો છો. બનાવવામાં સિમ્પલ તેમજ નાના મોટા સૌને ભાવે તેવું કાચી કેરી અને ફુદીનાનું શરબત એકદમ સિમ્પલ રીતથી અને ઘરમાં રહેલા ઇન્ગ્રેડિયન્ટમાંથી. તો ચાલો બનાવીએ. કાચી કેરી અને ફુદીનાનું એકદમ ટેસ્ટી શરબત બનાવવા માટે આપણે 1 નંગ જેટલી કાચી કેરી લીધી છે, જેને આપણે છાલ ઉતારીને સાથે સમારી લીધી છે. અને અત્યારે આપણે જે તોતાપુરી કેરી મળે છે તે લીધી છે. તેને આપણે મિક્સર ગ્રાઇન્ડરમાં લઈશું. 20 નંગ જેટલા આપણે તાજા ફુદીનાના પાન લઈશું. થોડા ફ્રેશ લીલા ધાણા લીધા છે, જેને આપણે પાણીથી સારી રીતે ધોઈ અને કોરા કરી લીધા છે. એક નાનો ટુકડો આદુનો, એક લીંબુનો રસ. અત્યારે આપણે 2 થી 3 ચમચી જેટલું પાણી નાખીને પહેલાં આને એક સરસ એવી પેસ્ટ કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, આપણે બધું સરસ રીતે ક્રશ કરી લીધું છે અને આપણે જોઈશું તો એકદમ થીક પેસ્ટ હોય તેવું આ ક્રશ થઈ ગયું છે. અત્યારે આપણે આ શરબત બનાવવા માટે ગોળનો ઉપયોગ કરીએ છીએ, એટલે જેટલી આપણે કેરી લીધી છે તેટલો જ આપણે ગોળ છીણીને લઈશું. અને જો તમારે ગોળની જગ્યાએ ખાંડ અથવા તો સાકર લેવી હોય તો તે પણ લઈ શકો છો. શરબતને વધારે ટેસ્ટી બનાવવા માટે આપણે અડધી ચમચી ચાટ મસાલો, અડધી ચમચી સંચર પાવડર અને સહેજ ટેસ્ટ પ્રમાણે મીઠું મિક્સ કરીશું. આપણે જે ચાટ મસાલો અને સંચર પાવડર લીધો છે તે પણ સહેજ ખરબૂલા હોય છે, એટલે આપણે મીઠું સહેજ જ નાખીશું. આને આપણે ફરીથી સરસ રીતે ક્રશ કરી લઈશું. એ માટે આપણે અડધો કપ જેટલું ઠંડુ પાણી નાખીશું, જેથી તે સરસ રીતે ક્રશ થઈ જાય. તો આપણે બધું સરસ રીતે ક્રશ કરી લીધું છે. હજી પણ જો અમુક અંદર નાના કણ રહ્યા હોય એ માટે આપણે આને પહેલાં એકવાર સાથે ગાળી લઈશું. આપણે એક મોટો બાઉલ લીધો છે અને તેની ઉપર આપણું કાણાવાળો જાર મૂકીશું અને જે આપણે પેસ્ટ બનાવી છે તેને આપણે સરસ રીતે ગાળી લઈએ. જો તમને ગાળ્યા વગર એમનામ ભાવતું હોય તો એમનામ પણ તમે આ શરબત બનાવીને પી શકો છો. તો આપણે જે પણ પેસ્ટ તૈયાર કરી હતી તે સરસ રીતે ગાળી લીધી છે. હવે તેમાં આપણે જેટલું શરબત બનાવવું હોય તે પ્રમાણે આપણે ઠંડુ પાણી મિક્સ કરીશું. અને શરબતની થિકનેસ તમારા ટેસ્ટ પ્રમાણે તમને જેવી ગમે તે રાખી શકો છો. તો આપણું કાચી કેરી અને ફુદીનાનું એકદમ ટેસ્ટી અને ઠંડુ ઠંડુ શરબત તૈયાર થઈ ગયું છે. હવે આપણે આ શરબતને સર્વિંગ ગ્લાસમાં સર્વ કરીશું. શરબતને સર્વ કરવા માટે આપણે સર્વિંગ ગ્લાસ લીધા છે અને તેમાં આપણે આઈસ ક્યુબ નાખીશું. તેમાં હવે જે આપણે અત્યારે શરબત તૈયાર કરીને રાખ્યું છે તે સર્વ કરીશું. અને તમે જોશો તો આ શરબતનો કલર એટલો મસ્ત આવ્યો છે કે જ્યારે આપણે પીશું ત્યારે એકદમ ફ્રેશ લાગશે. તો ફ્રેન્ડ્સ, તૈયાર છે એકદમ ટેસ્ટી અને ગરમીમાં ઠંડુ ઠંડુ પીવાની મજા પડે તેવું કાચી કેરી અને ફુદીનાનું શરબત. આ શરબતમાં અત્યારે આપણે ગોળ નાખીને બનાવ્યું છે, એટલે હેલ્ધી તો છે જ. ગોળની જગ્યાએ તમે ખાંડ અથવા સાકર પણ લઈ શકો છો. બનાવવામાં સિમ્પલ અને પીવામાં એકદમ ટેસ્ટી એવું. જો તમને ફુદીના અને કાચી કેરીની શરબતની રેસીપી સારી લાગી હોય તો મારા વિડીયોને લાઇક, શેર અને આવી જ નવી નવી રેસીપી જોવા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મારો વિડીયો જોવા બદલ થેન્ક યુ.